ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો વાગી ગયા છે 8 અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. ગાઈસ વેદન જાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો મોડું બી થઈ ગયું છે. વેદુ બાય જય માતાજી, બાય બાય, રાધે રાધે. तो गाइस अभी तो चा बनानी बाकी है, तो चा बना दिए मीठे सारे तेल लगे. तो गाइस चा तो થઈ ગઈ છે. હવે સીવો ચા પીવા બેહી ગયો છે અને મિતેશ બી આવી ગયા છે. મિતેશ ખુલ્લી હતી? ખુલ્લી હતી? હા, સ્કૂલ ચાલુ છે આજે. તો મને તો એવું લાગ્યું આજે રજા નહીં. એવું વેદન સિંહ સ્કૂલ ચાલુ છે. મિતેશ બી ચા પીવા બેહી ગયા છે. કૃષ્ણા, તું ચા નહીં પીતી? હું ચા નહીં પીતી. કેમ? ના, મને ચા નહીં ભાવતી. અને વેદન? વેદાંશી નહીં પીતી. વેદાંશી દૂધ પીવે. એવું સવારમાં પીધેલું કે નતું પીધું? પીધે તો ને. એવું. હા. તો 10 વાગી ગયા છે અને કોમલબેને કર્યું છે ફેશિયલ. કોમલબેન, આ શોનું ફેશિયલ છે? હર્બલ ફેશિયલ છે જે ઘરે કરી શકાય. તો એનાથી શું થાય? સ્કિનને સાઈડ ઇફેક્ટ ના કરે એવું છે. એવું. તો જોઈએ કૃષ્ણા શું કરે છે. કૃષ્ણા તો કપડાં ધોવા બેઠી છે. કોમલબેને ફેશિયલ ધોઈ નાખ્યું છે. કાલે રાત ગયેલા, વિડીયો બની ગયો છે, હવે એડિટ થઈ ગયો છે અને અપલોડ કરવાનો રહ્યો છે. કૃષ્ણા બોલાવશે, શું કહે છે જોઈએ છે. કઈ ડોલ? હું વિડીયો અપલોડ કરવા જતો હતો અને કૃષ્ણાએ મને બૂમ પાડીને બોલાવ્યો. મને લાગ્યું કશું કામ હશે, પણ એને મને ખાલી ડોલ અંદર મૂકવા માટે બોલાયેલો. કોમલબેને ફેસ વોશ કરી દીધી છે. કોમલબેન તો બહુ જરા દેખાવશો ને તમે. જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જમવા બનાવી દઈએ. લોટ તો બાંધીને જ રાખે તો રોટલી થઈ ગઈ છે અને અહીંયા શાક થાય છે. કોમલબેન બનાવે છે રોટલા. મિતેશ તો વેદુને લઈને જ આવશે, બહુ મોડું થઈ ગયું એટલે. ગાઈસ વેદુ આવી ગઈ છે. શું લાવીશું? મનાલના આવી ગયા. લાવી દીધું. હવે એ તો કલર કરીને આવી આજે જો. કઈ વેદુ બતાય તો. કપાળ પર નહીં જતો. હવે આ શું ચાલ્યા કરે હે? કોને નેચરલ શું આલ્યું છે? દર્શનાબેન આપ્યું કે નમ્રતા મેડમે? શું આપ્યું છે બતાય તો. બતાય વામનું ફેરાય. બતાય તો. પપ્પાને બતાય, મમ્મીને બતાય. શું છે? હેપી હોલી. હેપી હોલી. એવું હેપી હોલી સારું. ગાઈસ. ગાઈસ, બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. કૃષ્ણા, જમી લઈશું? શું થયું એ તું? આઈફોન હતા ના જોયા હતા તો જમવા. તો બેન જમવું નહીં? જમી લીધું મેં તો પપ્પા. પપ્પા તમે જમી લીધું? પપ્પાએ જમી લીધું છે. કૃષ્ણા અને હું બંને બે બાકી છે. વેદુ તો આપણે જમી લઈએ. કૃષ્ણા બેસી ગઈ છે જમવા. જમવામાં તો સેવ ટામેટાનું શાક છે, બાજરીનો રોટલો છે અને રોટલી છે. છાશ લાતા નતો લાયા. છાશ તે મંગાવી જ નહીં, પછી હું કમનો લઈને આવું? લાવી હતી મેં ફોનમાં. તમને શું કીધું? તે મને એવું કીધું. તમે મને શું પૂછ્યું કે દહીં લાવવાનું છાશ લાવવાનું? તમે કોઈ દહીં નહીં લાવવાનું છાશ લેતા. આ વેદુન લેવા ગયો હશે ને, આ વેદુન, એટલે હું ભૂલી ગયો હશે. અને પકા મંગાઈ નહીં ગયા. ગાઈસ 1:30 વાગી ગયું છે અને હવે થોડીક વાર આરામ કરીશું, પછી મળીશું. તો ગાઈસ 4:30 વાગી ગયા છે. વેદુ હજુ ટેબ્લેટ જોવે છે અને કૃષ્ણા 4:30 વાગી ગયા. હા, ચા બનાવી હતી. ચા બનાવી દીધી ને? હા, પીલો. તો હું ચા પી લઉં થોડીક. અને વેદુ, જો પપ્પા શું લાયા તને તારા માટે સરપ્રાઈઝ લાયા, ચાલ બતાવે.
ચાલ તારા માટે પપ્પા સરપ્રાઈઝ લાવે બતાવો ચાલ ચાલ જો તો શું છે એ કોની માટે વેદુ માટે હા ગાઈસ મિતેશ તો ચા પીવા બેસી ગયા છે अब तो कृष्णा देवानु है કઈ आई ओरी लगावશે તે ઓરી દર્શન કરવા હા એ તો જવાનું જ છે ને બહુ મજા આવશે 2-3 દિવસની મહેનત છે અમાર એવું છે હોવે લાકડા લઈ થાકી ગયા એ તો જોઈએ ને હવે. બપોરે એમ ખરા દાલ એવું નહીં જોઈશું ને હવે જોઈશું ને હવે બહુ મજા આવશે એવું વેદુઆ તર ગલાલ લઈને આયા પછી બોલો એટલું બધું લવાય હવે છોકરી છે તો રમ્યા કરે છોકરી એટલું બધું ના તને રમે લગાવે મન લગાવે પતી જવાનું દાદા નાખો તો દાદા તો આખા રંગી જ નાખવાના એવું છે હોવ ના એ લે તો યલો કલર નહીં ગમતો બેટા એનો કલર મસ્ત લાગે આ મારી ઓકે આ ડ્રેસ પહેરાય છે ને હા હું પીસ ન પીસ અહીં નહીં પાડ તો રહેતા ને લે આ રહ્યો વેદુ ચલ આ રહ્યો જો चल मम्मी ने बताइए सरप्राइज आले मम्मी ने इसके ना आपको પછી આપણે પીસે पालो लाई नजीक लाई बेटा ज्यूस से गैली છે જેલી હે મને તો એવું લાગે જ્યુસ હતા તો જેલી નીકળી ગયું દે દે ખા તો જેલી હે ખા વેદુ કેવી છે બેટા મને આ નહીં એક માં મસ્ત છે મમ્મી ને આલ દે ચીટિંગ ના કરી સર મમ્મી ને આલ દે આ વેદુ છે ને ચીટિંગ કરે છે ગાઈસ એન મમ્મી ને આપતી નથી 6 વાગી ગયા છે ને વેદાંશી તો રમે છે કૃષ્ણા તૈયાર થાય છે બેનના ઘરે જવાનું છે આપણે શું કરવા જવાનું બોલી ધોની ખજૂરી બાપા જાણ છે ધોની હા હા ધોની ખજૂર લઈને જવાનું છે હા હા ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છે હવે ધોનીને જઈને લઈએ ધોની ખજૂરી લઈને ગાઈસ ધોનીઓ માટે ધોની ખજૂરને પિચકારી કલર બધું લઈ લીધું છે અને હવે અમે નીકળી ગયા છે વંશુ આઈ ચાલ જત રહી હતી બેટા આ વંશુ આ અને પિયા કઈ ગઈ પિયા જો ના કઈ ગઈ પિયા બેટા પિયા તો ગઈ નહીં ખબર તને ખબર નહીં જોડે ગઈ હે એવું લાવ મૂકી દઉં હેમ આ પિયાની પિચકારી તારાન પિયાના ફુગ્ગા છે વામાં જો તારાન વાહ વાહ આને કલર છે હે આસુ મમ્મા આયા ને હમ મમ્મા આયા ને કાઈ મને બેઠી ને વોચ બધું ખાલી વાળી ઘોરવાનું એકલું બધું ને વોચ હતા બેટા બોલ હવે
બાસી ચના બધું લાયા ને ના બીજું બધું ખાઈ જાઉં હા મામા તો બહુ લાયા હતા. ખાઈશ ને મામા બહુ લાયા હતા. આજે હો ને પેલી ના હોય ને બોનને આના કલર કોને રંગીશ તું બોનને એને ના હોય ને વેદુ ના આપણે નિહવાની કેમ કે પહોંચ પછી નો બધું જૈન્દ્ર આવજો મારે તો ઓળે જવાનું છે. એવું તા? એક લેવા ટીમ કે છે હા એમ કઈ લે આ ચા બનાવે હો. ના ચટના બનાવશું હો ચા તો કે તો ના ના અરે રમી બનાવે તો કે ના પાડો ચાસલે બનાવડાય હતા તેથી સમજી ચા તો મેલી પડે ને અય આ એકલા જ પીઓ હું કઈ જતો એના ને એ રમશે તું આવ કરતો કર દો અહીં કૃષ્ણા મમ્મી પર ઉડાર હેડ આ ભૂકા મૂકી દે કર આમ એવું નહીં બેટા આમ સીધું ચાલવાનું જો આ શું છે તારા હાથમાં દાંતો મૂકી દેવાનો છે લે દાંતો અહીંયા અહીંયા કર દબાણું આમાં અને જય માતાજી ગાઈસ અમે નીકળી ગયા છે મારા નંદના ઘેરથી બાબેના ઘેરથી અમારા ઘેર જઈશું ગાઈસ અમે આવી ગયા છે તો ગેસ અમે ઘેર આવી ગયા છે અને મિતેશ આવીને જતા રહ્યા વેદુને લઈને હોરીએ વેદુમાં તો નથી એટલે વેદુને લઈને ગયા છે એ આવે પછી જમી લઈએ તો ગેસ 8 વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે તો અમારે મોડું થઈ ગયું કેમ કે આજે બોન્યન માટે તોની ખજૂરનું બધું લઈને ગયેલા એટલે ત્યાંથી આવતા જ મોડું થઈ ગયું એટલે આજે જમવાનું મોડું થઈ ગયું છે તો 8 વાગી ગયા તો આપણે જમી લઈએ ગેસ આજે તો સેવો બનાવી છે દાળ છે ભાત બનાવ્યું છે સેવો કાઢી છે શ્રીખંડ છે સીવો ખાવા બેસી ગયો છે વેદાંશી માટે સીવો શ્રીખંડ લઈને આવ્યો છે કૃષ્ણા જમી લઈએ તારે આ વેદુ જો માં ડીશમાં કેવું કરે છે હેપી હોલી કે ને ગાઈસ
અને કઈથી લાવી હતી તું માય સ્કૂલની થી તને કઈ મેડમ આલી તું નોર્મલ મેડમ ને તો જસ્ટ મેડમ એવું ને પણ મને ઊંઘ તો મને આવે જ છે બપોર ઊંઘવાનું નહીં મળતું એટલે નાન્સી ગુડ નાઇટ મિતેશ ગુડ નાઇટ ગુડ નાઇટ કૃષ્ણા શિવા ગુડ નાઇટ તમને અમારો વિડિયો ગમ્યો હોય લાઈક શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓકે તો ગાઈસ વાગી ગયા છે 9:30 તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ